ટેરરિસ્ટ. તો આતતાઈ માટે શબ્દ છે, શાસ્ત્રની અંદર એવું વર્ણન છે કે અપદો હાથમાં હથિયાર લઈને આવે, ખેતર સળગાવી દે, ઊભા પાકને. અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્રપાણી ધનાપહ. અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્રપાણી ધનાપહ ક્ષેત્રદારા હરશ્ચૈવ ષડેતે આતતાયિનઃ. 6 પ્રકારના આતતાયી હોય છે અને આતતાયિનમ દ્રષ્ટવા હન્યાત એવી આજ્ઞા છે આપણા શાસ્ત્રોમાં. હા, દ્રષ્ટવા નહીં, જેવો દેખાવમાં આવે પકડાય કે તરત જ એને ત્યાં પૂરો કરી દેવો, મારી નાખવો, વધ કરવો, એવું આજ્ઞા છે આપણા શાસ્ત્રો પ્રમાણે. અને ભગવદ્ ગીતાની અંદર આતતાઈ એતે આતતાઈ ન એવો શબ્દ પ્રયોગ કર્યો છે કૌરવો માટે. ભગવાને રીતસર કહ્યું છે આ બધા આતતાઈઓ છે, દેશનું નુકસાન કરવાવાળા છે, સમાજનું નુકસાન કરવાવાળા છે, રાક્ષસની વૃત્તિવાળા છે. લોભોપહત ચેતસાહા, લોભ અને અહંકારના કારણે તેમનું ચેતસ નિર્મળ ખતમ થઈ ગયું છે, નિર્મૂળ થઈ ગયેલું છે. એટલે એવા લોકોને હનન કરવામાં કોઈ જ પાપ નથી. હે અર્જુન, તું તારું શસ્ત્ર ચલાવ. કારણ કે મેં મારા બધા જ જે વિષ્ટિ કરવાના કાર્ય છે પૂરા કરી લીધા છે, અને એ તારા કારણે અને પાંડવોના કારણે હું ગયો હતો, અને વાત પૂરી થઈ ગયેલી. હવે અગ્નિદો ગરદશ્ચૈવ, અગ્નિદો એટલે હાથમાં અગ્નિ લઈને આવવાવાળા, આગ લગાડવાવાળા. આ શાસ્ત્રમાં અગ્નિદો ગરદશ્ચૈવ એટલે બિનજરૂરી શસ્ત્ર ઉપાડીને મારવાવાળા. શસ્ત્રપાણી, શસ્ત્ર એટલે હાથમાં શસ્ત્ર લઈને, પાણી એટલે હાથ, હાથમાં શસ્ત્ર લઈને મારવાવાળા નિર્દોષને. શસ્ત્રપાણી ધનાપહ, ધનનું અપહરણ કરવાવાળા. હા, અગ્નિદો ગ્રદશ્ચૈવ શસ્ત્રપાણી ધનાપહ ક્ષેત્રદારા હરશ્ચૈવ, ક્ષેત્ર એટલે ખેતરોમાં ઊભા પાકને આગ લગાડવાવાળા. બરાબર. અને ક્ષેત્ર દારા હરશ, દારા એટલે પત્ની, સ્ત્રીઓનું હરણ કરવાવાળા. અને આ લોકોમાં 6 અનિષ્ટ તત્વો છે પાકિસ્તાનના, અને આ બધા જે કટ્ટરવાદીઓ જે છે ઇસ્લામના, એ લોકોની અંદર આ વસ્તુ ઓલરેડી સમાયેલી છે. એટલે આતતાયિનમ હત્વા એવ દ્રષ્ટવા એવ હન્યાત. આ આતતાઈઓને જોઈને તરત જ મારી નાખવા, તો જ તમારા રાષ્ટ્રનું કલ્યાણ થાય, અન્યથા તમારે 101% ભોગવવાનો વખત આવે. કયા અધ્યાયમાં છે? નહીં, આ તો બીજા કોઈ શાસ્ત્રનો મારો શ્લોક છે, ભગવદ્ ગીતાનો શ્લોક નથી. ભગવદ્ ગીતામાં તો શબ્દ આગળ જે બીજા અધ્યાયની અંદર એતે આતતાયિનઃ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. અર્જુનને કહ્યું છે કે આ તારી સામે ઊભા છે એ કોઈ બંધુ નથી, ભાઈઓ નથી, અત્યારે ગુરુ નથી, અત્યારે એ લોકો પોતે સાથ આપવાવાળા પણ અત્યારે એમને એ દ્રષ્ટિએ પહોંચી ગયેલા છે, અન્યથા એ બહાર આવી જાત. પણ આ આટલું તો છે જ. જો ઝેર આપવું, ગરદ એટલે ઝેર, ભીમને ઝેર આપવામાં આવેલું, આગ લગાડી હતી લાક્ષાગૃહ. બરાબર. ગરદશ્ચૈવ શસ્ત્રપાણી, હાથ શસ્ત્રો લઈને મારવા આવ્યા હતા. હા, ધનાપહ, ધનાપહ એટલે ધનનું હરણ કરી લીધેલું છે, આખું રાજ્ય પડાવી લીધું છે. શકુરી દ્વારા દુષ્ટતા આચરણ કરી જુગાર રમાવી અને લઈ લીધું. બધા ધનાપહ. ક્ષેત્ર એટલે બધા ખેતર કે જે કંઈક જમીન હતી એ પણ પડાવી લીધી. 5 મુઠ્ઠી પણ જગ્યા નહીં આપું, 1 ઇંચ જગ્યા નહીં આપું કહ્યું હતું ને. શુચાગ્ર ભાગ્યમ નૈવ દાસ્યામી એવું કહેલું ને એણે દુર્યોધને. હા, 100ની અણી જેટલી જગ્યા પણ હું નહીં આપું. આ દુષ્ટતાનું પ્રતીક છે, લોભનું. અને ક્ષેત્રદારાશ્ચૈવ શસ્ત્રપાણી ધના ક્ષેત્ર સડેતે આતતાયિનઃ. આ 6 પ્રકારના આતતાયી કહેવાય, એને હંમેશા એનું હનન કરવું જોઈએ એવી શાસ્ત્રોની આજ્ઞા જ છે. અને એટલા માટે આપણે ત્યાં દેવી દેવતાઓ વગેરે બધાએ રાક્ષસોનું હનન કરવા માટે યુદ્ધ કર્યા જ છે. મહિષાસુર મર્દિને જુઓ તો મહિષાસુરને હનન કરવામાં એટલો શક્તિ સંપન્ન હતો કે દેવતાઓએ બધાએ કહ્યું કે અમે પોતાની શક્તિ આપને આપીએ છીએ.
પછી ભેગા થઈને એમને શક્તિ એટલી આપી કે તેઓએ પછી મહિષાસુરનો વધ કર્યો. બરાબર. કૃષ્ણએ તો એકલા જ પોતાની રીતે યુદ્ધ કર્યા છે બધા, કોઈનો સાથ લીધો જ નથી એમણે. એમણે માનવ સંસ્કૃતિને સભ્યતાને સાથ આપ્યો પાંડવોને, પણ પોતે તો જ્યારે યુદ્ધ કરવાનું હોય ત્યારે એકલા જ લડ્યા છે. કંસથી લઈને પૂતનાથી લઈને બકાસુર, અઘાસુર, પછી હોમાસુર, પછી નાગકાલીય દમન, આ બધા અસુરોને એમણે એકલા જ માર્યા છે. કોઈ એમને લીધા નથી સાથે. પણ દેવતાઓના ઉપર જ્યારે આ પ્રકારના આક્રમણ થયા માનવ જાતિ ઉપર, દેવતાઓ ઉપર, ત્યારે પોતે બધાએ ભેગા થઈને આ અસભ્ય સંસ્કૃતિનો નાશ કરવાને માટે આજ્ઞા કરી. અને આપણે ત્યાં એ પ્રકારના યુદ્ધ થયા છે, પણ એટલો કાળ 2-2.5 વર્ષનો કાળ આપણો એટલો ખરાબ ગયો કે દરેકને અહિંસાના પાઠ ભણાવવામાં આવ્યા છે. બિનજરૂરી અહિંસાનો પાઠ ભણાવવાના કારણે રાજાઓ પણ નપુંસક થયા, અય્યાશી થયા, અને એના કારણે પરિસ્થિતિ એ આવી કે બહારથી આવવાવાળાઓને તરત જ ચાન્સ મળી ગયો અને એમણે જોઈ પણ લીધું કે અરે આ પ્રજા તો અહીંયા એક જ મુઠ્ઠીભર પ્રજા છે એ યુદ્ધ કરવાવાળી, બાકી 3 પ્રજાને તો યુદ્ધનું ખબર જ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે એને યુદ્ધની બહુ ખબર જ નથી એમ કે, અને લડવાના પણ નથી, કારણ કે એ તો એમ સમજે છે કે રાજાનું કર્તવ્ય છે આ. એટલે આ જે વસ્તુનો લાભ બહારની પાછા બધા રાજાઓ એકબીજાથી લડે, એકત્ર થઈને દુશ્મનોને કર્યા નહીં. એટલે એક સાથે થયા તે તો ન થતા. ન થાય. તો કહેવાનો અર્થ એ શું